अन्य समाचार सूरतથી સામે આવી રહ્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડિયો સામે આવ્યો હતો। જે મામલે બે પક્ષોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે વિડિયોના આધારે બંને પક્ષના આરોપીઓની ધરપકડ કરી છે। શ્વાનને ટોયલેટ કરાવવા બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ હતી। હુમલો કરનાર વોર્ડ નંબર 23ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી જીતુ ગોસ્વામી હોવાનું સામે આવ્યું। જે મામલે જીતુ ગોસ્વામીના પિતા કૃપાશંકરની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે ગત રોજ પણ સામા પક્ષના આરોપીઓની ધરપકડ કરી હતી। બબાલમાં બે મહિલા સહિત 4 લોકોને માથાના ભાગે ઈજા પહોંચી હતી। जीतू वहाँ पे कुत्ता लेके आता था तो वहाँ लेटरिन पेशाब करवाता था। तो हमारे जो कस्टमर थे कि हमको बोले कि भैया यहाँ पे साफ सफाई रखा करो, ऐसे गंदगी रहेगी तो कौन पानी पिएगा। तो मेरा छोटा भाई वहाँ पे था, उसने बोला चाचा यहाँ पे लेटरिन पेशाब मत किया करो, कराया करो, यहाँ गंदगी रहती है तो अच्छा नहीं लगता। फिर वो लोग गाली देने लगे, फिर वहाँ पे गए घर पे नंगी तलवार ले गए, मेरे भाई को मारने लगे वो लोग। मेरे पति ने बोला कि चाचा यहाँ पे लेटरिन मत करवाया करो कि यहाँ सब लोग पानी भरते हैं, सब पीते हैं तो अच्छा नहीं लगता है। तो वो इतने में वो लोग गाली देने लगे, मारने लगे। वीडियो तमे अर्धा अधूरो જોઈ રહેલા છો એ તદ્દન ખોટું છે। મારા ઉપર, મારા પરિવાર ઉપર, મારા મા બાપ ઉપર હુમલો થયેલો। હું મારા બચાવ પક્ષમાં સામેવાળાની તલવાર લઈને હું મારો બચાવ કરું છું, હું કોઈને મારતો નથી। અને તમે જોઈ શકો છો વિડીયોમાં મારા માથાથી ખૂન બ્લડ પડે જ છે। હું મારો એક માથો પકડીને પછી મારો એક બચાવ કરું છું। એમાં મારા મમ્મીને લોકો મારે છે, મારા ફાધરને મારે છે, મારી બહેનને તમે જોઈ શકો કેટલો વાગી ગયેલો છે। એક ગુનામાં ફરિયાદી છે જીતેન્દ્ર પ્રસાદ, જેમાં સચિન, સૂર્યબાણ અને રોહિત આરોપીઓ છે, જેમણે એક મહિલાની છેડતી કરેલ હોવાનું તથા માર મારેલાનું જણાઈ આવે છે। જે મુજબ ફરિયાદીની ફરિયાદ લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને તેઓને અટક પણ કરેલ છે। કૃપાશંકર તેમજ જીતેન્દ્ર નાવના આરોપી હોય તેઓની પણ કૃપાશંકરની ધરપકડ કરવામાં આવી છે, તેમજ જીતેન્દ્ર હાલ સારવાર હેઠળ હોય તેની ધરપકડ કરવાની બાકી છે।